ગુજરાતમાં બાળકોને વેકેશન ચાલી રહ્યા છે. તમે પણ કદાચ ભૂલકાઓ સાથે ઘરે રજાની મજા માણતા હશો. બાળકો જીદ કરે તો તેમને લઈને કોઈ થિયેટર, કોઈ મોલ કે કોઈ ગેમ ઝોનમાં જતા હશો. પણ હવે એવું કરતાં પહેલાં તમે પણ 2 વાર વિચારજો, કારણ કે હવે એ સાબિત થઈ ગયું છે કે તમારા જીવની કોઈને પણ ચિંતા નથી. તમારા જીવની ચિંતા તમારે પોતાને જ કરવી પડશે. તમારા સ્વજનોની ચિંતા પણ માત્ર તમારે અને તમારે જ કરવાની છે. કોઈ તંત્ર નથી, કોઈ રખેવાળ નથી કે કોઈ પૂછવાવાળું નથી. જો હોત તો એકાદ ઘટના બન્યા પછી પણ વારંવાર આવી ઘટનાઓ ના બની હોત. ભૂલ થઈ શકે, તંત્રમાં, વ્યવસ્થામાં ખામી હોઈ શકે, પણ ભૂલ કે ખામી તો સુધારી શકાય ને. આ હવે સ્વભાવ થઈ ગયો છે. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી. 28 લોકો ભૂંજાઈને ભડથું થઈ ગયા. મૃતકોને વળતરના વાયદા થઈ ગયા અને તપાસ સમિતિઓની રચના પણ થઈ ગઈ. હંમેશની જેમ તંત્રને ભરી ભરીને ગાળો અપાઈ ગઈ. પણ આ તંત્ર છે કોણ એ તો ડિફાઇન કરવું પડશે ને. તંત્ર કોઈ ભૂત છે જે દર વખતે દોષિત હોય છે પણ સામે નથી આવતું, માફી નથી માગતું અને સુધરતું નથી. તંત્રનું અંગ્રેજી ભાષાંતર થાય સિસ્ટમ. ક્યાં છે સિસ્ટમ? કોઈ સિસ્ટમ હોય તો આવી ઘટનાઓ વારંવાર બને? હું ફરીથી કહું છું, કોઈ તંત્ર નથી, કોઈ રખેવાળ નથી. અને જો હોય તો સ્પષ્ટ બોલવું જોઈએ કે તંત્ર એટલે સરકારી એજન્સીઓ, તંત્ર એટલે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, એમાં કામ કરતા કર્મચારીઓ અને આપણે ચૂંટીને મોકલેલા નેતાઓ. હા, શરમ નહીં રાખવાની, સાચું બોલવાનું. તંત્ર એટલે સરકાર પણ, જેની જવાબદારી છે દેશના નાગરિકો સ્વસ્થ અને સુરક્ષિત રહે. વિદેશ જતા યુવાનો આ એક કારણ પણ આપે છે કે આપણા જીવની સલામતી કેટલી. હા, દુનિયાના વિકસિત દેશોમાં પણ આવી ઘટનાઓ બને છે. એવું નથી કે ત્યાં બધું એકદમ સરસ જ હોય છે. પણ આટલી બધી વખત પોતાને દેશના વિકસિત રાજ્ય ગણાવતા ગુજરાતમાં એક પછી એક એવી ઘટનાઓ બનતી જ જાય છે. આ છે વિકાસનું મોડેલ? આ ડેવલપમેન્ટનું મોડેલ છે કે ડિસ્ટ્રક્શનનું? ચૂંટણીમાં તમને કાલ્પનિક શત્રુઓનો ભય બતાવવામાં આવે છે. એ શત્રુઓથી તમને બચાવી લેવાના વાયદા કરી લેવામાં આવે છે. પણ ખરેખરમાં તમારા જીવના છુપા દુશ્મનો તમારી સામે જ હોય છે, જે એનઓસી વગરના કોઈ બાંધકામને ચાલવા દે છે અથવા તો યોગ્ય ચકાસણી વગર એનઓસી આપી દે છે. એ લોકો જે નબળી ગુણવત્તાની દવાઓ વેચે છે અને વેચવા દે છે. એ લોકો જે કટકી અને હપ્તાઓ ખાઈને લોલમ લોલ ચાલવા દે છે. વિદેશમાં ચાલતા યુદ્ધમાંથી લોકોને બચાવી લેવાના દાવા થાય છે. અહીં ઘરમાં આગ લાગે અને બાળકોને બચાવી નથી શકાતા. ભળભળ બળતા બાળકોની ચીસો, એમની માતાઓનું આક્રંદ નથી સંભળાતું. નેતાજી કહે છે કે હવે એમાં તો હું શું કરું? અરે, હું શું કરું શું? હવે એ પણ અમે શીખવાડીએ? કાલે જ નીકળો એસી ચેમ્બરની બહાર. તપાસ કરો કે ક્યાંય એનઓસી વગરનું નિર્માણ તો નથી ને. એના સંબંધિત એજન્સીઓને દોડાવો. ચેક કરો કે મારા મત વિસ્તારના લોકો ડોળું, ગંદુ પાણી તો નથી પી રહ્યા ને. જ્યાં ક્ષતિ હોય ત્યાં બરડા ફાટી જાય તેવો દંડ કરો. બાળકોનો અભ્યાસક્રમ બદલવાની બહુ ઉતાવળ હોય તો એમાં એટલું એડ કરાવો કે લાઈફ જેકેટ પહેર્યા વગર ખુદ પેરેન્ટ્સ કહે તો પણ બોટમાં નહીં બેસવાનું. નાગરિકોને સાચું શિક્ષણ મળે અને બચાવ માટે પ્રશિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરો. તક્ષશિલાથી લઈને મોરબીથી લઈને હરણી સુધીની ઘટનાઓના ગુનેગારોને એવી સજા કરો કે કોઈ એવી ભૂલ કરતા પહેલાં પણ કાંપી ઉઠે. એમને જામીન મેળવીને બિંદાસ્ત ફરતા અને તમારી આબરૂ લૂંટતા અટકાવો. અરે, સારું છે કે કોઈ ચૂંટણી નજીકમાં નથી. બાકી આમાંથી એકાદ ગુનેગાર તો ચૂંટણી ફંડ જમા કરાવી આરોપનામામાંથી નામ ગાયબ કરાવી દેત. અને જો બધું જાહેર જ થઈ ગયું હોત તો થોડા વધારે રૂપિયાનો ચાંદલો લખાવીને તપાસમાં ગલ્લા તલ્લા કરાવી દેત. એટલે જ કહું છું કે હવે તમારા જીવની ચિંતા તમારે જ કરવાની છે. તમે સજાગ રહો. સવાલ પૂછો, અહીં લાઈફ જેકેટ કેમ નથી? અહીં ફાયર સેફટી છે કે નહીં? અહીં આટલા બધા લોકોને કેમ પરવાનગી અપાય છે? સવાલ પૂછવા પડશે. કેમ કે જો આપણે નહીં પૂછીએ ને તો બીજું તો કોઈ પૂછવાવાળું નથી. કોઈ અમીરજાદો કચડીને જતો રહેશે, કોઈ બોગસ બ્રિજ તૂટી પડશે, કોઈ ગેરકાયદેસર હોર્ડિંગ ધરાશાયી થશે, તો કોઈ એનઓસી વગરનું નિર્માણ
સળગી જશે. 4 લાખનું વળતર જાહેર થશે. બસ આટલી જ કિંમત છે આપણા જીવની. કિંમત વધારે એની હોય જે દુર્લભ હોય, જેની તંગી હોય. અછત હોય ને તો કદર વધારે થાય, પણ જેનું અબન્ડન્સ હોય, જ્યારે વસ્તુ પુષ્કળ હોય ત્યારે કદર ના હોય. પથ્થરોની જેમ એની કોઈ કિંમત ના હોય. અને કમનસીબે આ દેશમાં માણસો પુષ્કળ છે.